નમસ્તે ખેડૂત મિત્રો, હું રાજેન્દ્રસિંહ ગોયલ કિસાન એગ્રો માર્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે શિયાળુ સિઝનની અંદર ચણા અને જીરાનું વાવેતર કરવાનું થશે. તો એની અંદર સુકારો અને શરૂઆતની અંદર જાંબુડિયું જે આવે છે, બરોબર, અને છોડવું અશક્ત થઈ જાય છે. તો એના માટે આપણે સારામાં સારો ઉપાય એવો છે કે માઇકોરાજા વાપરવું. હવે માઇકોરાજાની અંદર માઇકોરાજાના તમને કામ ગણાવું તો તેમાં માઇકોરાજા જે રહ્યું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે અલભ્ય સ્વરૂપમાં હોય જમીનની અંદર, તે લભ્ય સ્વરૂપમાં બનાવે છે. અને બીજી વસ્તુ કે એ સફેદ મૂળની સંખ્યા વધારે છે. હવે સફેદ મૂળની સંખ્યા વધે એટલે જે જમીનની અંદરથી સફેદ મૂળ જે રહે એ ખોરાક ઉપાડવાનું કામ કરે છે. એટલે સફેદ મૂળની સંખ્યા વધે તો ઓટોમેટિક છોડવો ખોરાક વધારે લેવાનો છે અને તંદુરસ્ત રહેવાનો છે. અને ત્રીજી વસ્તુ માઇકોરાજાનું કામ છે જમીન સુધારણાનું. હવે જમીન સુધરે એટલે ઓટોમેટિક છોડવો સારો થવાનો છે. તો માઇકોરાજા અત્યારે 100-150 કંપનીના આવે છે, પણ આપણે એની અંદર સારું માઇકોરાજા કેમ પસંદ કરવું? તો સારું માઇકોરાજા નાગાર્જુન કંપનીનું ગેલેન્ટ આવે છે, જે ટેકનોલોજી છે સ્પેનની ટેકનોલોજી છે, બરોબર. તો સારામાં સારું માઇકોરાજા વાપરવું હોય તો નાગાર્જુનનું ગેલેન્ટ ડીએપી સાથે 1 એકરની અંદર 4 કિલો વાપરવું. અને આપણે કપાસની અંદર એના રિઝલ્ટ લીધેલા છે, બેસ્ટ રિઝલ્ટ આવે છે માઇકોરાજાના. પણ એ સારી કંપનીનું વાપરવું. ટૂંકમાં 100 ગ્રામ 200 ગ્રામના જે પેકિંગ નીકળ્યા છે એની કરતા નાગાર્જુનનું સ્પેનની ટેકનોલોજી વાળું માઇકોરાજા વાપરવું. બરાબર. અસ્તુ, જય હિન્દ.